આજે એટલે કે શુક્રવારે સંસદના ચોમાસુ સત્રનો 5મો દિવસ છે। બિહાર મતદાર ચકાસણી કેસમાં આજે પણ હોબાળો થવાની શક્યતા છે। नारेबाजी करना, तख्तियां लेकर आना, मेज थपथपाना, ये आपकी पार्टी के संस्कार नहीं रहे। तख्तियां लेकर मेजे फोड़ने के लिए नहीं भेजा है। આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને વધુ 6 મહિના સુધી લંબાવવાનો પ્રસ્તાવ રજૂ કરવાના છે। મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન પહેલાથી જ અમલમાં છે અને તેનો સમયગાળો સમાપ્ત થવાનો છે અને આ જ બધા કારણોસર સરકારે તેને વધુ લંબાવવાનો નિર્ણય લીધો છે। ગુરુવારે વિપક્ષી સાંસદોએ લોકસભામાં પોસ્ટરો લહેરાવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। હોબાળાની વચ્ચે ગૃહની કાર્યવાહી માત્ર 12 જ મિનિટ ચાલી શકી હતી। ગૃહની બહાર વિપક્ષે સતત ત્રીજા દિવસે મકરધ્વાર ખાતે બિહાર મતદાર યાદી વિવાદ પર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। સોનિયા ગાંધી પણ તેમાં જોડાયા હતા। પ્રિયંકા ગાંધીએ લોકશાહી જોખમમાં છે આ શબ્દો લખેલું પોસ્ટર લહેરાવ્યું હતું। સંસદનું ચોમાસુ સત્ર 21મી ઓગસ્ટ સુધી ચાલુ રહેશે।